હવે બહાર ગયો તો ગાયત્રીમાં અને વરસાદ ચાલુ થઈ ગયો. મમ્મી હારવાર ખાંડ મગા લીધી હતી તો લેતા આવ્યા. અને હું એક એડિટિંગનું કામ હતું પ્રમોશનનું, તો એડિટિંગનું કામ પૂરું કર્યું. 15 મિનિટનો વિડીયો હતો એને 5 મિનિટમાં કન્વર્ટ કર્યો અને પાછા એના 5 ટુકડા કરવાના. તો અત્યારે ઓફિસેથી ફોન આવ્યો છે, આપણું મશીન રેડી થાય છે, લેવા જવાનું પાછું એનું ઓફિસે. ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? ફરીથી નવા બ્લોગ વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણે છે ને 2-3 દિવસ હિન્દી બ્લોગ બનાવ્યા, એક ધારા 3 દિવસ કન્ટિન્યુ સવારે 8 વાગે બ્લોગ આવી જતો. પણ એમાં મમ્મીને કોઈ કંઈ બોલતા નહોતા વિડીયામાં, એવું બધું હતું કે હિન્દી બ્લોગ લે એટલે કંઈ બોલે નહીં, થોડી બોલું લાગે, કંઈક આવડે નહીં. પછી કીધું આપણે હવે જે છે એ રાખવી, બાકી બીજી આશા નથી રાખવી આગળની. તો મમ્મી અત્યારે ખીજાય છે ભાષણ ધોતા. હા, તો કાંઈ નાનું હજી હું જાગ્યો જ છું. અને જાગ્યો ને કાલ મારું મશીન ખરાબ થઈ ગયું હતું, તો એ બોક્સ કંપનીમાં નાખ્યું છે, તો હજી તો કાંઈ આવે નહીં. એટલે આપણે અત્યારે બોક્સ આવશે પછી મેનેજર ફોન કરશે, પછી એટલા વાગે પાછું ઓફિસે જવાનું છે. તો હજી નાયો નથી, ડાયરેક્ટ બ્લોગ ચાલુ કરી દીધો. તો ફેમિલી મસ્ત આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ રેડી, અને નાસ્તો પણ આપણો રેડી જ છે. તો ચાલો નાસ્તો કરી લઉં ને વાગી ગયા છે 9. આજ તો 9 વાગ્યા નાહી ધોઈને કમ્પ્લીટ થવાનું છે, કેમ કે ઓફિસ જવાનું થોડું મોડું છે, મેં તમને આગળ કીધું એમ. અને મિત્રો તમને એમ લાગતું છે કે શું આ ઘડીક હિન્દીમાં વિડીયો બનાવે ને ઘડીક ગુજરાતીમાં વિડીયો બનાવે, તો મિત્રો એનું કાંઈ રીઝન તો એવું કાંઈ છે નહીં. તો કે હું આગળનો વિચારતો હોય, કીધું આપણે આગળ જતાં કદાચ ગ્રો કરી તો હિન્દીમાં સારું પડે વ્યૂ માટે પણ. અને અત્યારે ગુજરાતીમાં છીએ તો પણ પછી કીધું કાંઈ વાંધો નહીં, આપણે ગુજરાતી વિડીયો બનાવી બધાને ગમે એવું કરવું પડે, ઘરે પણ બધા બોલી શકીએ બ્લોગમાં એમાં. એટલે પછી આપણે ગુજરાતી બ્લોગ પાછા ચાલુ કરી દીધા છે. તો ચાલો હવે નાસ્તો કરી લો. અને હું જે આ ગ્રો શબ્દ જે બોલ્યો ને, ગ્રો કે આપણે યુટ્યુબમાં આગળ કંઈક ગ્રો કરશું, એ ઘણાને એમ લાગતું છે હજી તો 1000 સબસ્ક્રાઈબર નથી થયા, આગળની વાતો કરવા મળ્યો એમ. પહેલાં હજી મોનિટાઈઝ થવા ગયો, પછી તમને કહું શું છે યુટ્યુબને એવું બધું. મોનિટાઈઝ થાય, ડોલર આવતા થાય, પછી તમને આગળ વાતચીત કરીશ બ્લોગમાં. ચેનલમાં બનાવી રહેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરી નાખજો. ચાલો હવે આપણે નાસ્તો કરવા બેસી જઈએ. ને મારો મમ્મી જોવો ભાઈ સંજવારી કાઢે છે, સંજવારી. હાલો નાસ્તો બની ગયો. હા, આમ જોવો જ ખરી. હવે તો ગુજરાતી બ્લોગ છે, હવે તો ગુજરાતી બ્લોગ છે. હવે બોલો કંઈક. તમારે હાટું તમે ગુજરાતી બનાવવા મીનો હવે પાછો હિન્દીમાંથી. હા, તો કોઈને હાટું થાય મને આપો ને, આપણે શું કહેવાય નાસ્તો નામ તો હું લઈ લો આ છે. તો ભાઈ ગરમા ગરમ ચા આવી ગઈ છે અને ભાખરી આવી ગઈ છે. તો ચાલો નાસ્તો કરી લો હવે હું. આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને હજી 9 વાગી ગયા છે, એટલે ઓફિસેથી કાંઈ ફોન આવ્યો નથી. તો કીધું ઘડીક આપણે બહાર આંટો મારવા જઈએ, પવન ખાવા જાય ઠંડો, ઘરે તો પછી કંટાળી જવું. તો ફાઇનલ ભાઈ ગાયત્રીમાં આવી ગયો છું અને વાતાવરણ જોવો વરસાદ જેવું થઈ ગયું, અંધારા જેવું, અને થોડાક વાહનો મસ્ત. આમ જો કે મસ્ત વાતાવરણ છે. હા, હવે બહાર ગયો તો ગાયત્રીમાં અને વરસાદ ચાલુ થઈ ગયો. મમ્મી હારવાર ખાંડ મગા લીધી હતી તો લેતા આવ્યા. લ્યો ભલે લાવ્યા, હું લાવ્યા. વરસાદ આવવા મને હું કહેતો હતો વરસાદ આવે એવું થઈ ગયું છે, પણ વરસાદ આવવાનું હું લ્યો હારવાર ભરવાનું હતો ને અમારે લઈ આવી તો દેવી આમાં. હા, પેલો જ ખાલી છે, લઈ આવી તો દેવી ભરી દેવાની. કાંઈ નહીં, હાલ આપણે ડબ્બામાં ખાંડ ભરી લઈ. હજી પણ થોડોક વરસાદ આવે છે. મમ્મી અહીંયા હાડીઓ કરે છે અને હું એક એડિટિંગનું કામ હતું પ્રમોશનનું, તો એડિટિંગનું કામ પૂરું કર્યું. 15 મિનિટનો વિડીયો હતો એને 5 મિનિટમાં કન્વર્ટ કર્યો અને પાછા એના 5 ટુકડા કરવાના. એટલે 1 મિનિટનો વિડીયો કરવાનો હતો. તો એ બધો વિડીયો હજી બધો કમ્પ્લીટ કર્યું. ને મારી બાજુમાંથી છોકરા આવ્યો છે, તો તને વિડીયો લઉં ના. હવે હું આવી ગયો. તારું નામ શું છે? વિહાન. આ ઓલા કોઈ વિડીયો જોવે છે ને હગા જલાલપુરથી, કોઈ ખબર? ઓલા ભાઈ આવતા ઘરે બે હોય કહેતા હતા તમારે વિડીયો જોયું છે અમે. આ એના હગા નથી થતા ને વિહાન ઋષિના, એ કંઈક થાય છે હગા. તો આ છોકરો છે ને તમારા ભાભીના હગામાંથી છે, એ અમારી બાજુમાં એ રહ્યા છે. વિહાન નામ છે તારું. ભણશો કે નહીં? ભણવા રાખો નથી જતો? નથી જતો. તો ભાઈ બહાર વરસાદ તો હજી બહુ ચાલુ છે અને નીચે ગાયને રોટલા લેવા આવ્યા છે. આપણે રાતે વધ્યા ઘટા રોટલા હોય એ ગાય અહીંયા ગાય હાટું લેવા આવે. ક્યાં પડ્યા મમ્મી? અહીંયા. ચાલો આ રોટલી પડી છે, કોથળીમાં નાખીને અને ઓલી મારી દે તો ગાંઠ લે ને જલ્દી ફટાફટ. હાલો વાલા ભાઈ નીચે વાટે ઊભા છે વરસાદના, એને આપણે બારીમાંથી અંબાઈ દેવી એટલે લઈ જાય ને જઈને
ગાયને એને આપી દે ડાયરી અહીંથી આપણે બારીમાંથી ને ડાયરેક્ટ અંબાઈ દેવી. બારી ખોલવી પડશે ફટાફટ. ઊભા છે હાલ્યો. આવી રીતે અંબાઈ દેવાનો ડાયરેક્ટ બારીમાંથી વહી જાય. તો ફેમિલી 2 વાગી જશે અને જમી કરીને આપણે નવારે થઈ ગયા હતા. તો અત્યારે ઓફિસેથી ફોન આવ્યો છે, આપણું મશીન રેડી થાય છે, લેવા જવાનું પાછું એનું ઓફિસે. એટલે બોક્સ ખરાબ થઈ ગયું હતું તો અત્યારે જવા પાછું ઓફિસે. પછી જે બોક્સ લઈ આવીને પછી ચડાવી એવું બધું કરી. કાંઈ નહીં, ચાલો હું જાઉં તો ઓફિસે. ફાઇનલી મિત્રો આવી ગયો છું ઘરે અને પડી ગઈ છે સાંજ. જમવા બેસી ગયા છે બધા. હા, ગુજરાતીમાં આવી ગયો. તું બાઈ ગયો તો તું કહી દે. તો જમવા બેસી ગયા છે ને અત્યારે ગુવારનું શાક કરી નાખ્યું છે ને બધા જમી લીધું ને આપણે એક બાઈક હતા ખાલી. તો ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને બાજુમાં સ્કૂલ છે તો ત્યાં જ બુધવાર છે એટલે સ્વાધ્યાય હોય એટલે આજ બધા ભેગા થશે ને અવાજ આવે છે. તો વિડીયો આપણે અહીંયા પૂરો કરવી. વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કહી દેજો અને ભાઈ ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અહીંયા અર્થિંગ આવ્યો, અહીંયા હાથેથી કોણી અર્થિંગ આવ્યો. ચાલો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઈક કરી નાખો, બધાને એક કોમેન્ટ કરી નાખો. મળીએ પછી કાલે નવા બ્લોગમાં. બાય બાય.